હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મેં કીધું જ નથી, મેં ખાલી કીધું છે. હું ખાલી તને હેરાન કરવા. તો આપણે ચાલુ કરીએ. મેં નથી કીધું, હજુ નહીં કીધું. હજુ મેં નહીં કીધું બેટા. હું તને છે ને તને મજાક કરવા માટે કરતો હતો કે તું આવશ કે નહીં આવતી. ચલ ખાલી એમને એમ કહેતો તો તને હેરાન કરવા બેટા. હા ચલ થઈ આવતી. ચલો સ્ટાર્ટ કર. હેલો યુટ્યુબર ફેમિલી, કેને જલ્દી ચાલ તારે હર હર મહાદેવ કહેવાનું. હો મેં નથી કીધું બેટા, નથી કીધું. જો લે ચલ. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. હર હર મહાદેવ બોલજે. હર હર મહાદેવ. આજે ધનુ કેમ મતન ક્યુટ લાગે છે ને? હે ને મતન લાગે ને? હે એને એના જાતે કપડા સિલેક્ટ કર્યા છે ને બેટા? કોઈ એ જાતે કપડા સિલેક્ટ કર્યા છે. ઓ મતન લાગે. એ હા. અને હવે તારા સવારમાં લાઈટ જતી રહી છે. અમારા ઘર આગળ છે ને ભડાકા થયા કઈ વાયર બનવાની સ્મેલ આવી હતી. જે બી આગળ ફોન કર્યા છે પણ હજુ સુધી ભાઈ આવ્યા નથી. ખાલી મારો એકલા નાવાનું બાકી હતું. ગેસ ઉપર પાણી ગરમ કરી અને નાયો છું. ચલો અત્યારે રુચિતા જઈ રહી છે એના મમ્મીના ઘરે. જમને આવી જશે. નાના બાબુ આવ્યા તો જો નાના બાબુ આવ્યા હતા તારે રમવા આવ્યા હતા તારા જોડે? હે તો જો રમવા આવ્યા હતા જાય બધું રમાડ એ લોકોને રમાડ. એ હા ક્યાંથી કરું બે? બોલ આને પંખો કરવો છે. લે કર્યો. લાઈટ જ જતી રહી છે ને પંખો કરવો છે કયો આને? એ હા ચલો ઓય રમ. ચલો હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. બોલો હર હર મહાદેવ. આજે ક્યાં જવાનું? જે કવા જવાનું હે? 3 વખત હે શું કહ્યું બેટા? 3 વખત થયું ગુડ મોર્નિંગ. ચલો હવે આપણે આટો તેને મરાઈ દઈએ. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે શિવરાત્રિ છે તો આપણે ફરારી બધી વસ્તુ બનાવી. અમે શું બનાવીએ તમારી સાથે રેસીપી છે. આજે બધું ડિફરન્સ રીતે જ આપણે બનાવીશું. જે રોજિંદુ જે બનાવીએ એનાથી અલગ જ બનાવીશું. 3 પરી જેવું તેલ નાખ્યું છે, એમાં જીરું નાખ્યું છે, એમાં ખાલી લીલા મરચાં અને કાળા મરી નાખ્યા છે. થોડા નાખીશું આપણે કઢી પત્તા, એમાં પાણી નાખી દીધું છે. એમાં બધું મિક્સ કરી દીધું. એમાં નાખી દઈશું થોડાક ધાણા. બસ હવે એને ધીમા તાપે એને સીજવા દઈએ. આજે આપણે બનાવીશું ફરારી વેરવી. અને આવો ફરારી લોટ મળે છે, 50 રૂપિયાનું પેકેટ મળે છે. બધી જાતનો મિક્સ લોટ આવે છે. એને તમે રોટલી પૂરી ગમે તે પણ બનાવી શકો છો. એટલે આનામાં એ જરાક સિંધો મીઠું નાખ્યું અને 1 પરી જેવું તેલ નાખ્યું અને મેં 10 મિનિટ પહેલાંથી લોટ બાંધીને આવો નરમ મૂક્યો છે. આ સક્કરિયા છે. આજે આપણે સક્કરિયાનો શીરો નહીં બનાવીએ પણ સક્કરિયાની પૂરણપોળી બનાવીશું. સક્કરિયાના ઉપર આ એલચી પાવડર નાખેલો છે. આને આપણે ગરમ બિલકુલ પણ નહીં કરી. આના અંદર બદામનો પાવડર છે. હવે એના ઉપર આપણે ખાંડ છે ને જેટલું તમને સ્વાદમાં મીઠી જોઈએ એ પ્રમાણે તમે આના અંદર ખાંડ નાખી શકો છો. કારણ કે સ્ટફિંગ થોડુંક મીઠું હશે તો ખાવામાં ખૂબ મજા આવશે. આને બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. આ થઈ જશે આપણું પૂરણપોળીનું સક્કરિયાનું પૂરણ થઈ જશે. જે આપણે પૂરણપોળી બનાવીએ છીએ તો આજે સક્કરિયા અને શીરોની જગ્યાએ આપણે પૂરણપોળીનો માવો બનાવીશું. અને ગરમ બિલકુલ પણ નહીં કરવાનું. બસ આ રીતે ઠંડામાં જ આપણે માવો આવી રીતે મિક્સ કરવાનો અને આપણે નાની નાની રોટલી વણવાની અને આ પૂરણ નાખી અને આપણે જે પૂરણપોળી બનાવી એ રીતે બનાવીશું. આ રીતે આપણે માવો કરીએ. સક્કરિયાની રીતે લોટ બાંધીને આપણે આ રીતે માવો અંદર ભરી દીધો છે. હવે પાતળી વળી અને આપણે એના પર શેકી દઈશું તો આપણી થઈ જશે એ સક્કરિયાની પૂરણપોળી. નરમ લોટ બાંધ્યો છે એટલે આપણો માવો બિલકુલ પણ બહાર નહીં નીકળે. આ રીતે આપણે સરસ વણી લીધી. જોઈ શકો છો આપણી પૂરણપોળી ખૂબ જ સરસ થઈ છે. આપણે સક્કરિયામાંથી આવા થઈ છે. સરસ ફૂલીને ફરારી લોટની તૈયાર થઈ છે.
કારણ કે શીરો તો આપણે દર વખતે કહે છે અમારા ઘરમાં કોઈને શીરો નહીં ભાવતો, એટલે આજે સક્કરિયાના રીતે માવો કરી અને આપણે સરસ એવી પૂરણપૂરી કરી છે. આવી બધી પૂરણપૂરી આપણે ઉતારી લઈશું. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારી ફરારી આજે વાનગી તમને કેવી લાગી, થોડી ડિફરન્સ તરીકેથી તમને બતાવી છે. બીજી વખત તમે કોઈક આવો ઉપવાસ કરો તો આવી પૂરણપૂરી ચોક્કસથી બનાવજો, ખૂબ મજા આવે છે અને આ લોટ ખૂબ જ સરસ છે. ધનવીનો કજ્જો રુચિતાના મમ્મીના ઘરેથી હું લઈને આવ્યો. મને કે મારે મમ્મી જોડે જવું. તમે ચાલતો આને લઈને આવ્યા. તો બે જા હેડો હવે, બે જા હવે, ચાલતા જ નહીં જવાનું આને તો. ચલો ભાઈ 12 વાગ્યા છે. હાય. અને આજે ના એ ઘરે જ આવશે. આજે વળી અલગ પ્રકારની વેરમી બનાવી છે ને, શીરાવાળી શક્કરિયાના શીરાની વેરમી. બોલો, જે આપણે ઘરે એટલો શીરો બનાવતા હોઈએ છે ને શક્કરિયાનો, એનો આ વેરમી કરી છે. લોટ કયો વાપરે? ફરાળી. ચલો ભાઈ ચકાચક. ચલો ભાઈ બટાકાનું ફરાળી શાક, મુરૈયાની ખીચડી અને રુચિતા લાવી છે શ્રીખંડ અને શક્કરિયાના શીરાની પૂરણપોળી. ચલો ભાઈ 5 વાગ્યા. શું કહું પપ્પા? હમણાં હું હજુ શું કહે ખબર? હા, બા ઉકળી ગઈ. ચલો હવે અત્યારે આપણે લોકો જઈ રહ્યા છે મસ્યા મહાદેવના દર્શન કરવા માટે. મમ્મી રેડી થઈ ગઈ છે, મમ્મીને આવવાનું છે. મમ્મી બધાને ચોખ્ખી વોર્નિંગ આવી જે તૈયાર થઈને બેસશે એને લઈને જવામાં આવશે. તો બધા તૈયાર થઈને બહાર જ બેઠા છે. પપ્પા આવવાનું તમારે? લેડો તો મસ્ત તમને મસ્યા મહાદેવના દર્શન કરાવીએ. વહેલા એટલા માટે કર્યું કે ભાઈ 1 કલાકમાં જઈને આવતા રહીએ તો મારે જે મહેસાણા લોકલ કામ હોય એ પૂરા કરતા ભાવે. અને અત્યારે ધન્યુના રડવું આવી રહ્યું છે માથું ઓળવામાં. માથું ઉડાડીએ ને તો એને બહુ જોર આવે છે, એટલે રડવાનું ચાલુ કરી નાખે તો જ પછી માથું તો ઉડાડીએ છીએ મને. ચલો ભાઈ ફાઇનલી અત્યારે બધા ફેમિલી સાથે અમે લોકો આવી ગયા છે મસ્યા મહાદેવ, જે બોરિયાવી ગામ પાસે આવેલું છે. બહુ સરસ મજાનું મંદિર છે. આવો તમને મહાદેવના દર્શન કરાવીએ. આ મસ્યા મહાદેવમાં તમને આગળની વાત બી કરી હતી કે જેને કોઈને મસા થયા હોય ને તો અહીંયા આગળ બાજા રાખવામાં આવે તો જે મસા થયેલા હોય દૂર થઈ જતા હોય છે. અને અહીંયા આગળ ગોળને પ્રસાદી ચડાવવાનો મહિમા વધારે હોય છે. હાલો જાઓ હવે આગળ લાવી જાઓ. શિવ દાંડાઓની ફરમાશે ભાઈ સંજયભાઈની. હાલો જાઓ હવે આગળ લાવી જાઓ. શિવ દાંડાઓની ફરમાશે ભાઈ સંજયભાઈની. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. સાંજની રસોઈ ચાલુ થઈ ગઈ છે. ફરાળી અમે શું બનાવીએ તમારી સાથે રેસીપી શેર કરું. આ મોરિયાની ખીચડી છે, સવારની થોડી ઘણી બચી હતી. બપોરે મેં સાબુદાના પલાળ્યા હતા. 2 બોઇલ કરેલા બટાકા છે. આ શક્કરિયાનો માવો છે થોડો. આના અંદર સિંગદાણા અને લીલા મરચાં, અડધો લીંબુનો રસ નાખ્યો છે. થોડા ધાણા નાખીએ આપણે. સિંગદાણા અને લીલા મરચાં. સ્વાદ અનુસાર આપણે ફરારી મીઠું નાખીશું અંદર, કારણ કે ખીચડીમાં પણ આપણે મીઠું નાખેલું છે એટલે થોડું માપનું નાખીશું. બસ બધું સરસ આપણે મિક્સ કરી અને આના બનાવીશું વડા. સરસ મિક્સ કરી લઈએ.
આ રીતે આપણે બધા વારી લીધા. આ તમે તળી પણ શકો છો, સેલો ફ્રાય કરો તો સેલો ફ્રાય પણ કરી શકો છો. હવે આપણે વઘારીશું ખીચડી સાબુદાણા ઓળિયા. શિંગદાણા, લીલા મરચાં, બટાકા, હળદર, ફરારી મીઠું, લીંબુનો રસ. હા, સરસ બધું આપણે મિક્સ કરી લઈશું. થોડું સવારનું શાક પડ્યું તે પણ આપણે મિક્સ કરી દઈએ. ખાસ કરી સાબુદાણા નાખીને આપણે સરસ આવું મિક્સ કરી લીધું. અમુક સાબુદાણા નવા હોય છે તો જે આપણે ફૂલવા જોઈએ એ નથી ફૂલતા, અંદરથી થોડા કડક લાગે છે. તો એને સવારથી તમે આવી રીતે પલાળશો તો સરસ એવા ફૂલશે. આજે મારા પાણીવાળા રેસાવાળા જેવા સાબુદાણા રહ્યા હતા. જે નવા જે સાબુદાણા આવે, જૂના સાબુદાણા આવે તો પાણી તરત જ શોષી લેતું હોય છે અને આપણા સરસ ફૂલી જતા હોય છે. પણ આજે ફૂલવામાં થોડી કચાશ જેવી મને લાગી. તો આપણે ધીમા તાપે હવે એના સાબુદાણા થોડાક આપણે એને થવા દઈએ એટલે આપણે ખીચડી સરસ અંદરથી ચડી જાય. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા સાબુદાણા કેવા લાગે અને બાજુમાં આપણા બફાળા પણ શીખાઈ રહ્યા. બાલ્કની ચાલુ થઈ જાય ને. શું લાયા? ચલો ભાઈ, સાસુ બહુ કંઈક બનાવી રહ્યા છે. શું બનાવો? વડા બની રહ્યા તો અને કંઈક લાયો તો ધનવી જોઈ કે પાપા શું લાયા હતા પાપા? હે પછી મેં જાદુ કરી નાખ્યું. હે તનુ, મેં જાદુ કરી દીધું હતું ને. હા, પડી જઈશ બેટા, એમ સીધી રે બેટા. સવારે ખવાય દીકા આપું. ચલ ચલો ભાઈ, 8:30 વાગ્યા જમવાનું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે અને આ ચકોરી પાણી આવી રીતે પીવે છે. શું પીવે છે? એમાં શું છે? બહાર છે ધનો આવી તો પાણી પીવાનું. હે એટલે મારે માટે જમવાનું કાઢ. ચાલ ધનિયા કપડાં પહેરીને આવો પછી બતાવો પાપા હું કેવી લાગુ. પાપા હું કેવી લાગુ? એ ધનુ તું કેવી લાગે છે? હે ધનુ બોલ તો ખરી. ચલો ફરાળી ખીચડી અને મસ્ત વડા બનાવ્યા છે પણ ચટણી વગર નાખ્યા. અને રાત્રે બેને કીધું હતું કે આમાં ચેવડો નાખજો. લ્યો તાને આ ચેવડો. ચલો ધનુ અને હે તમને બંનેને સરપ્રાઈઝ આપું. ચાવી લઈ લો. ક્યાં જઈશું બોલ? ચાલો આ લોકોને સરપ્રાઈઝ લઈએ. ક્યાં છે ચાવી? હા, કેવી ખબર છે મારી દીકરાને તો. અરે બેટા એક્ટિવા લઈને જવાનું. ક્યાં જવાનું? તો કે સરપ્રાઈઝ ક્યાં આપવાની છે? એટલે સરપ્રાઈઝ આલી આ લોકોને. એ દોડ્યા. ધનુ કેવી લાગી સરપ્રાઈઝ? ચલો આ લોકોને ગાર્ડનમાં લઈને આવે. એટલે કાકા ચાલવા આવે. ચલો સરસ મજાનું ગાર્ડન છે. ગાર્ડનમાં લોકોને સરપ્રાઈઝ. ધનુ સરપ્રાઈઝ કેવી લાગી? મસ્ત. એ રીતના જન્મીને સરસ મને સરપ્રાઈઝ આપી અને કોઈએ મને થેન્ક યુ ના કીધું.
પછી હું જો સોસાયટીમાં એન્ટર થયો એટલે રુચિતા ચાલીને ઘરે બાજુ આવતી હતી. રુચિતા કે આવો મને બી ક્યાંક ફરવા લઈ જાઓ. તો રુચિતા પાછળ બેહાડી એ રીતના ધની એક્ટિવ બધા બેઠા. રસ્તામાં પાછળ અહીંયા ઊભી હતી. મેં કે પાપા મમ્માને મસ્ત સરપ્રાઈઝ આપીએ. બધું હવે શું હાલીએ, શું આપવાની હતી સરપ્રાઈઝ મમ્માને? પપ્પા લસ્સી પીવડાવીએ. એવી ખુશ થાય. હમણાં ઉપરના રૂમમાં હું હતો, ધનવી આવી, પપ્પા આજે તમે લસ્સી પીવા લઈ જવાના? હે પપ્પા આજે તમે લસ્સી પીવા લઈ જવાના? એવું બોલે. આ મસ્કા એવા મારીને વાત કરે ને, આ ચાલુ આપણે ના પીવડાવવાના હોય ને તો એને પીવડાવવા માટે લઈ જઈએ. મસ્કા મારવાનું તો માસ્ટરી છે. ના પી આવ્યો તો તારા મને લઈને ના આવું યાર. ના આ તો આ લોકો રોજનું છે. હે ધનુ માં કદી ના પડે કે પપ્પા મારા નહીં પીવું, કદી કે જ નહીં ને. એને પીવાની એટલે પછી પીવાની. એટલે એવી મસ્કા મારે ચલો પપ્પા મમ્માને મસ્ત સરપ્રાઈઝ આપીએ. સરપ્રાઈઝ મમ્માના નામે ચડી જવું છે ને. અરે અમુલભાઈને મેં ફોન કર્યો તો ફરીથી લગાવવાનો ટ્રાય કરું હું. બધું જતા એક વખત વાતો કરતા જઈએ. કદાચ ફોન સ્વિચ ઓફ નાખી સારું રહે. મેં હમણાં અડધો કલાક પહેલા જ રિંગ કર્યું. તમને ફોન વેટિંગમાં આવતો હતો. બરાબર ને થઈ જાય પહેલાં આરી ઇમ્પોર્ટન્ટ છે, કોલ ઇમ્પોર્ટન્ટ છે. એ ફ્લાઇટમાં ચડી ગયા. કન્ફર્મ. કાલે મેસેજ આવી જશે કે વિશાલ ભાઈ અમે લોકો પહોંચી ગયા છે. 19 થી 21-22 કલાકનું ટ્રાવેલિંગ હોય છે. અને આજે મેં તમને જે વિઝ્યુઅલમાં જે વરઘોડું જે બતાવ્યું હતું બરાબર, તો એ અમારા પટવાપુર પાસે મહાદેવનું મંદિર છે બરાબર. તેની નગર યાત્રા થતી હોય છે બરાબર. એનો મેં તમને વિઝ્યુઅલ બતાવ્યા હતા. મારા થોડું માટે બધા મારે કામ હતું, વેપારી મળવા માટે જવું તો ગયો તો મહાદેવ મસ્ત દર્શન દેવા માટે નગર યાત્રા નીકળ્યા હતા. મહાદેવના મસ્ત દર્શન થઈ ગયા. દર સાલ નીકળે છે વરઘોડું. બહુ સરસ મજાનું વરઘોડું નીકળતું હોય છે. અને જ્યાં વરઘોડું નીકળતું હોય ત્યાં આગળ આજુબાજુનું જે પબ્લિક લોકો છે એ શરબત છે, કોલ્ડ ડ્રિંક્સ છે, એ બધું આયોજન કરતી હોય છે. મયુરભાઈ લખી રહ્યા છે વડોદરામાં શિવજી કી સવારી નીકળે છે. સાંજે સુરસાગરમાં શિવજીની આરતી થાય છે. મહાશિવરાત્રિની શુભેચ્છા વિશાલભાઈ. બહુ મોટું છે. અમે જ્યારે નાના હતા ત્યારે તે બનતું હતું બરાબર. અને ખાસા વરસ બન્યું. ખાસા વરસ બન્યું. હવે તો કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું ને. હવે ક્લિયર થયું છે. એ સવારે દર્શન કરે કે નહીં કરે ખબર નથી મને. હા કદાચ 3 વર્ષ પહેલા બરોડા ગયા હતા ને ત્યારે કદાચ દર્શન કર્યા છે મેં. પછી હવે કંઈ કામ અધૂરું જ હતું. સેવાંશીભાઈને બહુ સરસ મજાની કોમેન્ટ કરી છે. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. મહાશિવરાત્રિ બધાને બધાઈ હસીને પીધો છે જેને વિષ ભરેલો પ્યાલો. શું ડર હોય જ્યારે આપણી સાથે હોય ત્રિશૂળ વાળો. વાહ 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 વાહ. આખું બ્રહ્માંડ ઝૂકે છે જેના શરણમાં પ્રણામ છે. એવા મારા મહાદેવના ચરણમાં દુઃખ દરિદ્ર નષ્ટ થાય, સુખ સમૃદ્ધિ દવારી આવે. મહાશિવરાત્રિનું શુભ અવસરે આપણી સૌને મનોકામના પૂર્ણ થાય. શિવાંશભાઈ થેન્ક યુ સો મચ. સૌને ફરીથી હેપી મહાશિવરાત્રિ. અને ખૂબ જ સારી એવી મહાશિવરાત્રિ ગઈ અને સારો એવો દિવસ ફેમિલી સાથે પ્રસાર કર્યો. આજે તમે નહીં માનો મેં વોટ્સઅપ નથી જ ખોલ્યું બરાબર. અને આ તો મેં કોઈ વેપારીને કોઈ વ્યક્તિને કોઈ રિપ્લાય આપ્યો છે. વોટ્સઅપ ઓપન જ નથી કર્યું. અમે થોડો ઘણો ટાઈમ હતો એટલે સ્કાય ફોર્સ કરીને મૂવી હતું એ મેં જોતો હતો. અને એક ગુજરાતી મૂવી છે બ્લબ માસ્ટર ગુજરાતી કરીને છે બરાબર. એટલે ગુજરાતી નાટક છે તો એ ખાસ જોજો ફેમિલી સાથે. શિમારોના ઉપર એપ્લિકેશનની અંદર ગુજરાતી નાટક અવેલેબલ છે. બાકી બીજા કોઈ પ્લેટફોર્મ અવેલેબલ હોય તો પર નજર મારી લેજો. મારે ઘણા બધા પ્લેટફોર્મ નામ ના દઈ શકાય બરાબર. બહુ સરસ મજાની ગુજરાતી નાટક છે અને હું નાટકનો બહુ ચાહક છું. મને બહુ મજા આવે છે ગુજરાતી નાટક જોવાની. તે જોજો મમ્મી બહુ મજા આવશે. અને ગુજ્જુભાઈના નાટક તો એ 1 નંબર હોય છે. મને બહુ મજા આવે છે. ગુજ્જુભાઈ એની મને ગોઠવવા દો, મને ગોઠવવા દો. સરસ એની કોમેડી હોય છે. ફેમિલી સાથે જોવા જેવી બહુ મજા આવશે. અને તમને કયા ગુજરાતી નાટક ગમે છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને કાલે હું હવે મમ્મીને સરપ્રાઈઝ આપવાનો છું બરાબર. મારા હેતને અને મારા ધનવીને સરપ્રાઈઝ નથી આપવાનો.
ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભરત બદગીએ. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતા નહીં.